અમરેલી જિલ્લાના અનેક ખેડૂતો હવે રજકાનું વેલ્યુ એડિશન કરી અને રજકાનો પાવડર બનાવી રહ્યા છે। રજકાનો પાવડર પણ આરોગ્ય અને હેલ્થની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે। રજકાના પાવડરને ગ્રીન બ્લડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેની સાઉથ ભારતમાં ખૂબ જ માંગ છે। ત્યારે આયુર્વેદિક ડોક્ટરે શું કહ્યું જોઈએ। નામ છે ડૉક્ટર મુકેશ ઘેલાભાઈ ખસિયા। તો આપણે રજકા વિશે વાત કરીએ તો રજકાને ઇંગ્લિશમાં આલ્ફા કહે છે। રજકામાં તમામ ઔષધિ ગુણો આવી જાય છે, તમામ વિટામિન્સ મળે છે, તમામ મિનરલ્સ જોવા મળે છે। રજકો આપણે સામાન્ય રીતે આપણા જે માલઢોરને આપણે ખવડાવતા છે અત્યાર સુધી, આપણી આગળની પેઢી સુધી, પણ એ જે માલઢોર ખાતા હતા, ગાય ભેંસને આપણે ખવડાવીએ એનું દૂધ આપણે ખાતા હતા આપણું ફેમિલી માટે। તો દરેકને જે આરોગ્ય એમાંથી જે વિટામિન્સ બધું મળવું હોય એ બધું મળી જતું હતું, પણ અત્યારે આપણે એમાંથી વિમુખ થઈ ગયા છે। તો હવે આપણે રજકાનો પાવડર અથવા રજકાનો રસ કાઢીને પીવો જોઈએ। રજકો નાના બાળક જન્મે ત્યારથી માંડીને વયોવૃદ્ધ સુધીના દરેક ઉંમરની વ્યક્તિ સુધી ખૂબ જ ફાયદો કરે છે। દરેક અવયવ છે એની કાર્યક્ષમતામાં વધારો કરે છે। લીવરની કાર્યક્ષમતા વધારે થાય છે, પાચન સંબંધી તમામ રોગ હોય એનો બધો નિકાલ કરે છે, ચામડીના રોગ હોય એમાં પણ ફાયદો કરે છે, હોજરીની અને જે કાર્યક્ષમતા હોય ઇન્સ્યુલિન પ્રોડક્શનની, પેનક્રિયાસ દરેક વસ્તુમાં ઉપયોગી છે। એટલે જે ગંભીર રોગો ક્યોર નથી થતા અથવા જેવો ત્યાં સુધી દવા લેવી પડે છે એ ના લેવી હોય, એનાથી બચવું હોય અને ભયંકર રોગ ના થવા દેવો હોય તો રજકાનું સેવન ખૂબ જ જરૂરી છે। ડાયાબિટીસ, બીપી, કેન્સર, એડ્સ જેવા રોગોમાં તો રજકો છે એ બેસ્ટ છે। કોઈ પણ આહાર ના ખાવ અને ખાલી રજકો ખાવ તો પણ તમે 100 વર્ષ તો મિનિમમ તંદુરસ્ત સુધી જીવી શકો છો। એટલે રજકાનું સેવન છે એ દરેક પ્રકૃતિને અનુકૂળ છે, દરેક વાતાવરણને અનુકૂળ છે। દરેક ઉંમરની વ્યક્તિ હોય એ રજકાનું સેવન કરી શકે અને રજકો ખાવાથી ઘણા બધા ફાયદા છે। એટલે હું તો એમ કહું છું કે નાનું બાળક હોય ત્યારથી એને સવારે આપણે ચા દૂધ પીવડાવો એના કરતાં રજકાનો રસ કાઢીને અડધો કપ એમને પીવડાવો, એને ક્યારેય લોહીની કમી નહીં જોવા મળે, આંખના એને અંધાપો નહીં આવે, મોતિયો નહીં આવે, એના વાળ નહીં ખરે, એને ચામડીના રોગો નહીં થાય, પાચન સંબંધી કોઈ રોગો નહીં થાય અને ભયંકર રોગો છે એનાથી તો એ બચી જ શકશે। ટૂંકમાં નિરોગી, તંદુરસ્ત અને શતાયુ 100 વર્ષનું જીવન આરામથી જીવી શકે। એટલે આપણે નેચર તરફ પાછા આવવાનું છે, આ બધું મૂકવાનું નથી। નેચર વસ્તુ જે આપણા ઋષિમુનિએ આ બધી પરંપરામાં આપણને આપ્યું હતું કે આપણા માલઢોરને રજકો ખવડાવો એટલે દૂધ વધે, દૂધ ના વધે પણ એનાથી વિટામિન મિનરલ્સ વધે, એનો આપણને આંતરિક રીતે ફાયદો થતો હોય। તો આ બધું આપણે હવે અપનાવવું જરૂરી છે। રજકાનું સેવન રેગ્યુલર કરવાથી ભયંકર અને જીવલેણ રોગોથી આપણો બચાવ થશે। આપણા ઋષિ મુનિઓ જે નેચરનો ઉપયોગ કરતા હતા જે હવે કરવું ખૂબ જ જરૂરી બન્યું છે।